શું કે છે હીરાબેન આપણે? બસ સાહેબ મને બહુ સારું છે. બહુ સારું છે. હા 15મી ઓગસ્ટે મારી એટલી તકલીફ ખરાબ હતી, હું ઊભી જ ન થઈ શકતી. દિવાલું પકડી પકડીને હાલતી હતી, એવી મારી પરિસ્થિતિ હતી. પેલા એવું થતું? હા પેલા એવું થતું. એકદમ 3 રોટલી કરવી હોય ને તો હું કરી ન શકતી. પેલા 3 રોટલી નહોતી? 3 રોટલી નહોતી થતી મારાથી. અત્યારે હું બધી રસોઈ કરી લઉં છું. હા આખી રસોઈ કરી લઉં, આખી રસોઈ. ખાલી ગેટ અમે 2 માણસ રહી છીએ, જુદા રહી છીએ, એટલે કોઈ ઘરમાં કરે એવું તો કોઈ નહીં. ગેટે કોઈ આવ્યું હોય ને ખોલવા જવું હોય ને મારે બેડ ઉપરથી ઉઠીને, તોય હું તકલીફ થતી, હું જઈ ન હોતી, રોતી. 3 મહિના સતત ખાટલામાં હતી. 3 હા ના ઊભું ન થવાતું, જરાય નહીં, બિલકુલ નહીં. અત્યારે આપણી સારવાર કર્યા પછી કેવું લાગે? બહુ જ સારું, બહુ જ સારું, બહુ જ સારું. અત્યારે હું સ્કૂટરમાં બીજી વખત બેસીને આવી, નહીં તો સ્કૂટર ઉપર બેસી ન શકતી. ખાલી આ બેસાતું નહીં, ચલાતું નહીં, બેસાતું નહીં, ખાલી ચડતી સતત. બહુ જ. અત્યારે ચાલુ હોય તો કેટલું ચલાય? અત્યારે કિલો અડધો પોણો કિલોમીટર હું હાલી શકું, કિલોમીટર થઈ જાય એમ. હા મંદિરે જઈ શકું. હા મંદિરે જઈ, ના જરાય. થોડુંક શું ગેટ ખોલવાય ન જઈ શકતી, બેડ ઉપરથી ઉઠીને ગેટ ખોલવાય હું નહોતી જઈ શકતી, એટલી મને તકલીફ હતી. અમે બતાવવા ગયા, MRI કરાયું, CT સ્કેન કરાયું. ડોક્ટરે અમને 10 દિવસ પછી ઓપરેશન નું જ કીધું હતું. હા ઓપરેશન નું કીધું હતું. એક્સરે બધું પડાયું, કીધું ના કરાયું ઓપરેશન. ઘરમાં કોઈ કરે એવું ન મળે, પછી ઓપરેશન પછી આપણે ધ્યાન તો રાખવું પડે ને, ધ્યાન રાખવું પડે. 2 મહિના પછી મારે આરામ કઈ રીતે કરવું? પછી અમને અહીંથી નંબર તમારા મળ્યા, એટલે અમે અહીંયા આવ્યા. અહીંથી અમને ઘણું સારું થઈ ગયું, બહુ બહુ સારું થઈ ગયું. ત્યારે તમે મને હા 5 વર્ષથી તકલીફ હતી? હા 5 વર્ષ. હા 5 વર્ષ થયા. ત્યારે કમરથી આખો પગ દુખતો? આખો પગ. થોડુંક ચાલુ ને તોય હું મને આ કેળ જલાઈ જતી. ત્યારે તમને ખાલી ચડતી? આ ખાલી ચડતી. ઊભું રહેવામાં તકલીફ હતી? ચાલવામાં તકલીફ હતી? બેસવામાં સ્ટૂલ ઉપર એટલું અધર સ્ટૂલ છે ને તો બેસીને નહોતી નાઈ શકતી. ઉભા 2 મહિના તો ઉભા નાઈતી ખાલી. હા અત્યારે સ્ટૂલ ઉપર બેસીને જ નાવા આરામથી. તમારી મેઇન તકલીફ આપણે સમજીએ. હા કે તમને MRI પ્રમાણે તમને 4થું મણકું અને 5મું મણકું ખસી ગયું. બરોબર? એના લીધે 2 ગાદી ખસી ગઈ. ગાદી ખસવાના લીધે પગ, આ પગ નસ છે ને આખા પગમાં જતી હોય, કમરમાં. જે પગની નસ દબાય એ પગ આખો દુખે. આખો દુખતો, ખાલી ચડે એવું થાય સતત એકદમ ખાલી, એટલે પૂરેપૂરી. અને હું ડાબી સાઈડ નો પગ મને દુખતો ને તો ડાબા પડખે તો સુઈ ન શકતી, જમણા પડખે સુઈ શકતી. જમણા પગનો ને શરીરનો વજન આવે એટલે મને ખાલી ચડતી. અત્યારે હું 2 સાઈડ સુઈ શકું. હા 2 સાઈડ સુઈ શકું અત્યારે, 2 સાઈડ. પેલા અને અત્યારે શું ફરક લાગે છે? પેલા કરતા સાવ ફરક. હા સાવ ફરક, સાવ. આપણે 5 વખત સારવાર. હા 5મી વખત અમે આવ્યા. હા એમ કેવું, અત્યારે આટલી વાર બેઠી છું ને, હું બેસી નહોતી શકતી, જરાય નહીં બેસી નહોતી શકતી હું જરાય. રોતી 2 મહિના તો ખાટલામાં રોઈ. સાહેબ ને કહું કે દરરોજ ને માટે આવું નવું રહે તો હું કરીશું કે આપણે જઈ ન શકીએ ને એમ. ના ઘણું સારું છે. આપણે અત્યારે સારવારમાં મેઇન વસ્તુ એ છે કે તમને દવા કે ઓપરેશન વગર આપણે બતાવ્યું. મેઇન વસ્તુ આ છે કે વિડીયોમાં જે બધા અત્યારે જોઈ રહ્યા છે, હા એ બધા તમારું શું કેવું છે? આવી આપણી સારવાર કરાય? ના તમે બધા અહીંયા આવો, મને ફૂલ સારું થઈ ગયું બધું, પહેલેથી છેલ્લે દવા વગર. આપણે કોઈ પણ જાતની દવા નથી. હા સેટિંગ થી સરસ થઈ ગયું. હા કાઈ નહીં. ઓપરેશન વગર આપણે બતાવ્યું, સરસ થઈ ગયું. આ 5મી વખત આવ્યા, પણ આ સેટિંગ થી મને, બોન સેટિંગ થી સરસ થઈ ગયું મને. આ તમારો વિડીયો જોયો ને પછી તમારા નંબર અમને મળ્યા, અહીંયાથી અમે અહીંયા આવ્યા. રામાણી સાહેબે જ આપ્યા અમને તમારો નંબર. બહુ સારું થઈ ગયું. મારે આજથી 5 વર્ષ એવી તકલીફ હતી, સાહેબ ને કહું, હું ક્યાંય જઈ નહોતી શકતી. એમાં સતત, એમાં 3 મહિના તો હાવ ઘરમાં જ છું. કેવો તહેવાર શું છે એ કાંઈ મને ખબર નથી. ગેટની બહાર ન જઈ શકતી હું 3 મહિના. કાંઈ રસોઈ ન કરી શકતી, કપડાં ધોઈ ન શકું, કાંઈ નહીં. ખાલી મશીનમાં કપડાં નાખ્યા ને તો વાંકા ઉભા થઈને આમ નીકળતાય નહોતા. હા નીકળતાય નહોતા, એટલી તકલીફ હતી. અત્યારે જો સ્કૂટર ઉપર બે વખત ત્યાં સ્કૂટર ઉપર બેસીને આવું છું. આરામથી બેસીને આવું છું 2 વખત ત્યાં. હું તો બધાને એમ કહું કે તમે અહીંયા આવો. હા એવી સલાહ આપું, તમે આ ડોક્ટર પાસે આવો. ને આવશે એ 2-3 જણા તો ઉભા થયા છે, પણ દિવાળી પછી આવશે દિવાળી પછી. તમારું કામ બહુ સારું છે સાહેબ ને કહું, બહુ સરસ છે કામ. થઈ જાય. ભગવાન તમારા જેવા હતા, ભગવાન અમને કોઈના હોશિયારા કરે નહીં.
તમારાથી સારું થઈ ગયું અમને સાહેબ ને આપણે તો ખાલી પ્રયત્ન કરવાનો છે, મટાડે તો ઉપરવાળો પણ તોય આ અમને રસ્તો કોણે અપાયો? એને જ અપાયો ને, ત્યારે અમે આવ્યા ને એમ. ને મારી પરિસ્થિતિ તમે જો તો એમ થાય કે આથી એવી પરિસ્થિતિ હતી મારી, તો બહુ પરિસ્થિતિ. જમીને પછી સૂતું રહેવું એ નકામું ને, એ નકામું. શરીર વધી જાય એ નકામું. બધી રીતે પ્રોબ્લેમ હતો મને, બધી રીતે પ્રોબ્લેમ હતો. અત્યારે મેઇન વસ્તુ છે કે આપણે દવા કે ઓપરેશન વગર આપણે મટાડ્યું, આ મેઇન છે. અને હું તો પછી એવું થતું, મને બહુ દુખતું ને, તમારી ખબર નહોતી. હું કહું આ દુખે એના કરતી દરરોજની દુખાવો એના કરતા કોઈ ઓપરેશન કરાવી નાખીએ. પછી તમારા નંબર મળ્યા ને પછી અમે કીધું અહીંયા આવ્યા, પછી ઓપરેશન હવે જરાય નથી કરાવવું, હવે જરાય નહીં. કેમ કે મને હા ના સારું થઈ ગયું મને. હવે હું ખોટે ખોટું શું કામ ખોલાવવું જોઈએ? સાહેબ ને કહું ખોલાવું, અહીંથી સારું થઈ ગયું ને આપણે તો અહીંયા જ રહી છે. ત્યારે થશે ત્યારે આ ભગવાનને કઈ ન કરાવે. હું તો કહું બધાને આવી શિખામણ આપું કે તમે અહીંયા આવો, અહીંયા આવો સાહેબ ને અહીંયા આવો. સરસ થઈ ગયું મને, હા સારું થઈ ગયું. હા